વડોદરામાં પણ ધમકીભર્યા ઈમેલ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમગ્ર મામલે પોલીસ અને અન્ય ટીમો પણ સ્થળે પહોંચી અગાઉ પણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચૂકી છે અને હવે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। તો વડોદરાથી આ મોટા સમાચારો કે જ્યાં અમદાવાદની શાળાઓ બાદ હવે વડોદરામાં પણ ધમકીભર્યા મેલ મળી રહ્યા છે। વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ। પોલીસ તથા અન્ય ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ પહેલા પણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચૂકી છે તેવી પણ વિગતો સામે આવી છે। તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ મામલે પોલીસ તથા અન્ય ટીમો ઘટના સ્થળે પહોંચી હાલ તપાસ કરી રહી છે। સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાઈ ગયા છે। દર્શન, અમદાવાદની શાળાઓ બાદ હવે વડોદરામાં પણ બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે। પોલીસ જે રીતે તપાસ કરી રહી છે, શું અત્યાર સુધી કશું શંકાસ્પદ મળી આવ્યું છે? શું વિગતો? મયુરી, વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રકારે ગઈકાલે અલગ અલગ શાળાઓ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને જે ઈમેલ મળ્યો હતો તે બાદ હવે વડોદરા કલેક્ટર કચેરીને આજે વહેલી સવારે એક ઈમેલ મળ્યો છે અને તેને બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકીભર્યો મેલ મળતા હાલ પોલીસ કાફલો છે તે અહીં આવી પહોંચ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રકારે અલગ અલગ જે પોલીસનો સ્ટાફ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેઓ હાલ અહીં પહોંચ્યા છે। BDDSની ટીમ પણ હાલ પહોંચી છે અને જે આ મેલ મળ્યો છે તેને લઈને ચકાસણી હાલ જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને જે અલગ અલગ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે।